અમદાવાદમાં આવેલ ઓરિયન્ટ ક્લબમાં ગોલગપ્પા વિથ આઈસ્ક્રીમ ગ્રીષ્મા મેડમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી, જેમાં અનેક સ્પોન્સર હોય અને હાજર રહ્યા હતા. ત્યારે મીડિયા દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ. મારું નામ હર્ષા પટેલ છે. કૌશલ્ય ઇવેન્ટ કરીને મારું ઇવેન્ટ ચાલે છે બધે લેડીઝની. આજે ગોલગપ્પા વિશે શું માહિતી આપો? આજે અમારું જે ગોલગપ્પા ક્લબ, હું અને રુઝાનબેન ત્રણે જે આ ગોલગપ્પાની સ્થાપના કરી છે, એની અંદર અમે ફન, ફૂડ, એન્ટરટેનમેન્ટ અને વુમન એમ્પાવરમેન્ટ એટલે બધું જ આવરી લીધું છે. કે જે બહેનો કે જે ઘરે બપોરે બેસીને ટાઈમપાસ કરે છે, એના કરતાં અમે લોકો એ લોકોને આવી રીતે એન્ટરટેનમેન્ટ સાથે, દાખલા તરીકે ગોલગપ્પા સાથે કે એ રીતે ગેમો રમાડી અને સ્ટોલો આપીએ છીએ. બધું એવી રીતે અમે લોકો એ લોકોને એકઠા કરી અને આવી રીતે એન્જોયમેન્ટ કરાવીએ છીએ. અને એનો હેતુ એ છે કે વુમન એમ્પાવરમેન્ટ, એટલે બધા જાતે સ્વનિર્ભર થાય, કારણ કે સ્ટોલો કરીએ છીએ. અને એની માટે અમે ત્રણેય બહુ જ મહેનત કરી છે અને તમારા બધાનો બી સપોર્ટ. થેન્ક યુ. આ કેટલા વર્ષથી ચાલુ છે બેન? અમારે આ ફોર્થ સિઝન છે અને ગઈ વખતે અમારે 650 લેડીઝોનું અમે ગોલગપ્પા કોમ્પિટિશન કર્યું હતું. આ વખતે અમારે ટાર્ગેટ છે 1000 ઉપર પહોંચવાનું. અચ્છા, જ્યારે તમે આ સ્ટાર્ટ કર્યું ત્યારે શું વિચાર્યું હતું બેન કે ગોલગપ્પાનો વિશે બાબત? સ્ટાર્ટ કર્યું ત્યારે એવું વિચાર્યું હતું કે બહેનો ગોલગપ્પા, અમે પોઝિટિવ જ હતા, કારણ કે ગોલગપ્પા એવી વસ્તુ છે કે બહેનો સાંભળશે એટલે આવવાના જ છે. અને અમને વિશ્વાસ હતો, મને, ગ્રીષ્માને અને રુઝાનબેનને વિશ્વાસ હતો કે આ અમે કરીશું એટલે અમારી જોડે બધા જોડાશે અને અમને બહુ સપોર્ટ કરશે. શું નામ તમારું બેન? થોડું દૂર રાખને ભાઈ, એકદમ આમ રાખજો હાઈટ પ્રમાણે. નમસ્કાર, ગ્રીષ્મા ત્રિવેદી મારું નામ છે અને ગોલગપ્પા ક્લબ અમે જે છેલ્લા 4th સિઝનથી સક્સેસફુલ કરી રહ્યા છે. અને ગોલગપ્પા જ્યારે શરૂઆત કરીને તો એક વખત એવું હતું કે જ્યારે અમદાવાદમાં ગોલગપ્પા ક્રેકડાઉન ટાઈમ હતો કે ગોલગપ્પાનું બધા બંધ થઈ ગયા હતા. કે ઓલવેઝ કંઈ પણ લોકો 4 વાગ્યા પછી, ગુજરાતમાં સૌથી મોટો બિઝનેસ હતો, અત્યારે ગુજરાતી વાત કરીશ કે 4 વાગ્યા પછી જે સૌથી મોટો બિઝનેસ છે ને એ પાણીપુરીવાળાનું બિઝનેસ છે કે 4 વાગે શરૂ થાય, 8 વાગે બંધ થઈ જાય, સૌથી ઇઝી ગોઈંગ. અને બહેનોની સૌથી પ્રિય વસ્તુ એટલે કે ગોલગપ્પા. એ વિચારથી અમે ગોલગપ્પા કોમ્પિટિશન શરૂ કરી હતી. ફર્સ્ટ ટાઈમ અમે આ જ જગ્યા ઓરિયન્ટ ક્લબથી શરૂઆત કરી હતી અને આજે અમારી 4th સિઝન છે. તો અમારું ટાર્ગેટ છે કે 1000થી પણ વધારે બહેનો અમારી સાથે જોડાશે. જ્યારે આ તમે ફરીથી જ્યારે 4 વર્ષ થયા, હજી તમારે ગણતરી ખરી આગળ જતા કે વધે ત્યારે? હા, 100%. કારણ કે સમટાઈમ્સ એવું થાય છે કે અમે એનાઉન્સ નથી કરતા, 1-2 મહિના આગા પાછા થઈ જાય છે. તો દરેક ઓન પબ્લિક ડિમાન્ડ, અત્યારે બી જે અમારી કોમ્પિટિશન કરી રહ્યા છે, અમે ઓન પબ્લિક ડિમાન્ડ કરી રહ્યા છે કે લોકો આતુરતાથી બહેનો એની રાહ જોવે છે. અને સમટાઈમ્સ અમે કોઈ પણ પ્રોગ્રામમાં ક્યાંય પણ જતા હોય તો દરેક લોકો અમને એવું પૂછે છે કે હર્ષાબેનના પ્રોગ્રામમાં એમની બહેનો પૂછે કે હર્ષાબેન ગોલગપ્પા ક્યારે કરો છો? કે જ્યારે પણ અમે કંઈ પણ ક્યાંક જતા હોય તો બધા પૂછે કે બેન હવે ગોલગપ્પા ક્યારે લાવો છો? એટલે ધીસ ઇઝ ધ મોસ્ટ આઇકોનિક ઇવેન્ટ. એટલે ગોલગપ્પા અમે આગળ બી કરતા રહીશું ને ખૂબ મોટા પાયે કરતા રહીશું.